टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યારે આખી દુનિયા એઆઈને લઈને બે ભાગમાં વહેંચાઈ ગઈ છે। એક તરફ કેટલાક લોકો આ નવી ટેકનોલોજીને આવકારી રહ્યા છે, એની મદદથી જુદા જુદા કામ પાર પાડી રહ્યા છે। બીજી તરફ કેટલાક લોકો ચેતવી રહ્યા છે કે આ નવી ટેકનોલોજીના અનેક જોખમો રહેલા છે। આવા એક મામલા વિશે અમારે તમારી સાથે વાત કરવી છે, જેમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન। અભિષેક અને ઐશ્વર્યા ગૂગલના યુટ્યુબને નવી દિલ્હીની અદાલતમાં લઈ ગયા। તેઓ કહી રહ્યા છે કે એઆઈનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા વિડીયોથી અમને બચાવો, કેમ કે એનાથી એમના વ્યક્તિત્વનો ખોટો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે। તેમણે પોતાની અરજીમાં કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ પર આવા કોઈ વિડીયો બને જ નહીં એવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ। 6 સપ્ટેમ્બરે તેમણે અદાલતમાં અરજી કરી હતી, જેમાં આ કપલે દાવો કર્યો છે કે તેમના ડીપફેક વિડીયો બનાવવામાં આવી રહ્યા છે। ડીપફેક એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવેલા નકલી વિડીયો કે ઓડિયો જે વાસ્તવિક જેવા જ લાગે, એટલે લોકો એને સાચા સમજી બેસે, જેનાથી તેમના પ્રશંસકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે। આ કપલે તેમની અરજીમાં જણાવ્યું છે કે યુટ્યુબની અત્યારની પોલિસીમાં ફેરફાર કરવાની જરૂર છે, કેમ કે અત્યારે લોકો ઓપન એઆઈ, મેટા કે બીજા એઆઈ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવતા વિડીયો બનાવીને તેને યુટ્યુબ પર મૂકી શકે છે। આવા વિડીયોથી આ કપલની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે, કેમ કે એમાં તેમના વિશે ઘસાતું કહેવામાં આવ્યું છે। અભિષેક અને ઐશ્વર્યાએ તેમની અરજીમાં કુલ 1500 પાના સામેલ કર્યા હતા। ડીપફેક વિડીયો ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે। તમને યાદ હશે કે પીએમ મોદીનો ગરબા રમતો વિડીયો બન્યો હતો। પીએમ મોદીએ જ આ વિડીયો ખોટો હોવાનો ખુલાસો કર્યો હતો। ડીપફેક વિડીયોથી આવો ખોટો પ્રચાર મોટા પાયે થઈ શકે છે, કેમ કે એના માટે ક્રિએટરે માત્ર કમાન્ડ્સ એટલે કે સૂચનાઓ જ આપવાની રહે છે, બાકી બધું જ કામ એઆઈ ટૂલ્સ કરે છે। આ ટૂલ્સ માટેની એપ્લિકેશન્સનો ખર્ચ પણ 2000 થી 2500 રૂપિયા જેટલો જ આવે છે, એટલે જ તો એનો ખૂબ જ દુરુપયોગ થઈ રહ્યો છે। ચૂંટણીમાં ઉમેદવારો પોતાના લાભ માટે એઆઈ પ્રોફેશનલ્સની મદદ લઈ રહ્યા છે। આવા પ્રોફેશનલ્સને 2 કામ સોંપવામાં આવે છે, એક તો તેમને હાયર કરનાર નેતાનો પ્રચાર કરવાનો હોય અને બીજા હરીફ ઉમેદવારનો ખોટો પ્રચાર કરવાનો હોય। આ એઆઈ પ્રોફેશનલ્સ ઉમેદવાર દીઠ 5 લાખ રૂપિયાની રકમ પણ મેળવે છે, એટલે જ સોશિયલ મીડિયા પર તમને કોઈ રાજકીય વિડીયો જોવા મળે તો એના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરતા, કેમ કે સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં ડીપફેક વિડીયો જ હોય છે। ડીપફેકથી સૌથી મોટું જોખમ તો દેશની સુરક્ષાને પણ છે, કેમ કે ડીપફેકની મદદથી કોઈ ચોક્કસ ધર્મના લોકોને ઉશ્કેરવામાં આવી શકે છે। માની લો કે ડીપફેકથી એવો વિડીયો બનાવવામાં આવે કે જેનાથી મુસલમાનોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે, તેઓ એને સાચો માની લે, એટલે તેઓ તોફાન મચાવી દે। એ હિંસામાં અનેક લોકોના જીવ જઈ શકે છે, અરાજકતા ફેલાઈ શકે છે। એટલા માટે જ ડીપફેક અત્યારના સમયમાં ખૂબ જ મોટું જોખમ છે। મુશ્કેલી એ છે કે અત્યારે ઓનલાઈન ટેકનોલોજી કંપનીઓ ડીપફેકને રોકવા માટે ગંભીર નથી, બલકે દેશના દુશ્મનોને કાવતરા પાર પાડવામાં મદદ કરે છે। પાકિસ્તાન અને મધ્ય પૂર્વના દેશોમાંથી સતત ડીપફેક વિડીયો બનાવવામાં આવે છે। આવા વિડીયોને ભારતીય સોશિયલ મીડિયા પર ઠાલવવામાં આવે છે। આ વિડીયોમાં બતાવવામાં આવે છે કે ભારતમાં મુસલમાનો પર અત્યાચારો થઈ રહ્યા છે, એટલે કે ડીપફેકથી ઉશ્કેરણી પણ કરવામાં આવે છે। ડીપફેક ખરેખર ખૂબ જ મોટું જોખમ છે। તમારે સોશિયલ મીડિયા પર આવતા કોઈ પણ વિડીયોને સાચો માની લેવાની જરૂર નથી, બલકે એને વેરીફાઈ કરવાની જરૂર છે।